ફરી ગયું છે કોઈ મોસો ઉડાડે થાળો ગોડા ફરી નહીં જી યાર આ તો ગણતો તો મકો 5 કિલો બાજરી 5 કિલો ખોડ 1 થેલી અને મેથાની મરચું અડદર યાદ રાખવું પણ 5 કિલો બાજરામાં હું સાલ લ્યા હા મારો ડોહો એકી જાપોટ ખાઈ જાય 5 કિલો હા એકી જાપોટ એકી ટંકમાં ઉઠલાઈ મે લે ડોહો થાન ઈ મો તો ભાઈ જોચો બાજરી પકવી છે હો કોથળા પકવી 12 મહિના ચાલવું તો જોવા કા દાડાની 10 કિલો સાટી કોઈ છે હારું શું આટલી બધી બાજરી તો પછી તમાર તો 50-60 બોરી જોતી છે કે બાજરીની હો કોથળા પડી છે ઘેર હો આહા કોઈ દાડો મને ના કીધું કે બાજરી લઈ જો એકલા 50 કોથળા હો કોથળા રાખો છો ઘરમાં અલે લઈ જા કે કાત કોથળો હું નેઠી જા કે ભગવાન ને શું આપણા ખજાના ખોટ મે લઈ જાય પછી ખાલી કેવા ખાતર ના કે તાકો અલે કહું છું ભાઈ લઈ જા તું દાદા શું ના પાડી કશો તો અમે લઈ લેશું હોય તો બાજારમાંથી આમાં આવી બધી રી ના સળાવવાની બજારની છો મેથી મારે છે વડાઈ લઈ જા એક કોથળો કભા કરીને લઈને જલસા કરો સારું તો બધું લઈ લઉં બાજરી ખાલી બાકાત રાખું કાલે લઈ ગમે ત્યારે તું તાર અત્યારે જઈને લઈ લેવી હોય તો હું ગમો જઈને આવું અત્યારે કશું હતું અત્યારે જ ઓટો મારતો હે તું તારો હા મરચું મેઠું લઈ લઉં અલે એ રવા દીકરા કે મરચું મેઠું લેતો જજે હા ભાઈ એટલું તો મારે લેવું પડે યાર શું ચિંતા છે વરસાદે થતો નહીં એક બે ઝાપટો થોડો પડી ગયો હોત ને તો ઠંડુ એમ થઈ જતું એ આર્યો ઓય બેઠો છું એમને હું ઘરમાં પેહી જોઈ એ તો કોથળા કી મોડીને મૂક્યા છે ને કટ્ટો 50 બોરી એ જોતો તો 50 બોરી હા એટલે હનો સિંગ તેલનો કટ્ટો થોઈ ગયા ડબ્બા થોઈ ના તમે એ ખરેખર મગજ તમારે અડધું અરે તું કેવા હું આગુ એ કહેજો મને કોઈ ખબર પડતી નહીં તમને કોઈ વાત નહીં થઈ મને હની વાત થઈ હોય હની વાત છે હું તમને કોઈ કીધું જ નહીં એટલે પણ કને કીધું ને હું કીધું મને ચોખવટ કરતો કોઈ ખબર પડે મારું બેટું જો હબળો મોડીની વાત કરું હું જતો તો કરિયાણું લેવા તેલ મેઠું ખોડ અડદર બધું બરોબર જાગત એમાં મને ઉલે પૂછું એટલે એ હું કેવું મારા પૈસા ભાઈ મારી વાત હબળો આમાં એવું છે ને કે હું તારો ભાઈ છું પૈસા ભા વાત કરું છું મારી વાત હબળો આમાં કેવું છે ખબર છે કે તમારો છોકરો બાલો છે ને એ બાલાએ મને કીધું કે આપણા ઘેર 50 બોરી પડી છે બાજરીની એમાંથી 1 બોરી તારો લઈ જવાની એટલે અલ્યા છોકરા હોય હું ઉશીનું પાછીનું કરીને માજીને વસ્તીના એકંથી લોટ લાઈ ખાઉં છું મારા ઘરમાં 50 બોરી પડી છે અને ગોડા વાડે તું છો રહ્યો અને ગોડો ભેગો છો કણ થયો મને કે છે ના લે તો ના પાડી દો અલ્યા નહીં બાપા જો આ મથથી અડી કોથળા થઈ છે ને તે મારો 12 મહિના સુધી હું ખાવાનું કે એને મને કીધું છે કે મારો બાપુ એકી ઝાપોટા 5 કિલો બાજરી ખાઈ જાય તો મારા ઘેર 50 બોરી બાજરી પડી છે ના આલવી હોય તો ના પાડી અલ્યા પણ 50 બોરી લાવવી તો હી તને ખબર તો છે કે મારા પાસે 100 જમીન છે કે 1.5 વીઘો છે એમાં કેટલી થઈ થાય વાત તો સાચી એ ગોડો છે એ 1.5 ડાયો છે એને મગજ નહીં ના કેવું તું શું વાપરું છું તો આવાજ છૂટો હું કામ મેલો છો ગમમાં પણ હોય પકડી રાખું હું પટી મારીને જતો રે આખો દાડો બસ ગમમાં ફર જ કરે કોઈ ધંધો જ નહીં આ હું બાજરી લેવા જતો તો મેં બંધ રાખ્યું બાબા હું કેવું મારે સોનો મોર હેડ પાછું જવું પડશે બાજરી લેવા જા પાછો જા તો હોકોળ બોધીને ઘેર બોધી રાખો તારા જેવા છોકરા હોય તો હારી વાત માં તો ગોડો છે મગજ જ નહીં બુદ્ધિ જ નહીં આખા દાડો ગમમાં શિકર શું કરે છે કે બસ જે આપણા નજીકમાં વચ્ચે 10 કિલોમીટર થાય એક પાગલ કોણ છે ના છવાઈ કર આ ગરમી એટલી પડે છે ડ્રાઈવરે આવતા નહીં એવું કરવાનું કે પાછા કઈ ગરમી વધારે પડે છે પાછા 1 થી 4 રજા ને 1 થી 4 રજા ઓછી હોય સરપંચ બિચારો છે ટ્રેક્ટરમાં શું ઊંઘ્યો છે શાંતિથી એ અડધા સરપંચ હા ચીવો આવ્યું અત્યારે અડધા સરપંચ શું છે અડધા સરપંચ કોને કહી છે આ બધું શોથી વસાયું બધું પેલા તો ઘરનું વસાયું ઘરનું નહીં બધી ખબર પડે છે મોન આખા ગામનું બધું શાપ સાટી ખાધું છે આડું અવળું ડખલા કરીને બધી તો ખાઈ જાય છે લાવ ઉતારું તેડું કેડમાં બેહાર ઉતરી જશું જાતે નાના કેડમાં બેહારું આવો કઈ હે આ એસી કાર્યા બુડે તો ઓમ ભૂજ જેવું છે શું ચકલી પોણી આવ્યું તને હું જ પડે છે તું કુના જોડે વાત કરી છે હે ઘેર બોર કર્યો ઘેર કર તો કુવો કર તારે તો જોવાનું આવે છે તમે તો લેકન વોટ આલ્યું ખબર નથી બાપ દીકરો હરખા જ છે તે હરખા જ હોય ને એ તો ખબર નહીં પડે કે કયા ટાઈમે ઉલ્લી દો હા અડધા સરપંચ હું દાદર મારે ગામનું કાર્ય વધારે ના બોલતો મારા હું
કોઈ વધારે નહીં બોલવાનું. સરપંચ હોય તમારા ઘરના, મારા નહીં હોવ. અરે કાળિયા ગામનો સરપંચ છું, તારા ઘરનો નહીં, આખા ગામનો છું. એ ટ્રેક્ટરના ટાયર ને નહીં ઓળું પાડી ગયો. મારા હું આના છે ને કાળિયાને છે ને સર ફેક્ટરથી ધોવો પડશે મારે, એટલે હું ધોળો થાય. બોલાવું મારા ડોહાને, બોલાવું ફોન કરી. એ તો હું બોલાઈ જાય. બોલાઈ ગયો ડોહાને આવી દાડો ખરાબ કરવા આવડો મોટો ફોન રાખી છે. રિંગ વાજી નહીં વાગતી હતા ડોહે ઉપર તો નહીં. શું ગામમાં વિકાસ થયો છે? શું ગામમાં તો વિકાસ નહીં છે, મારે થયો છે વિકાસ તો ગામમાં થાય. તે શું થાય? હું બેટી બેટી બધું ખાઈ ગયો છો ને. બેટિંગ ખાઈએ ગમે તે ખાઈએ. મને તળાવ ભરવાનું કરે ને કે ઝપડિયો તો હું ઘરની ચકલી મૂકું. હા તારી શીખ ઘેરના ઘેર બોર કરવા. તોય હેડે આવી ખબર છે પડતી નહીં, ખબર છે નહીં પડતી. આમ અલા, પણ- આખો દાડો ગામમાં ટીચા ટીચા કરું છું. બધા આ કોણ છે? મારો છોકરો શકુણ સતી તો હું ફોન નહીં મગજ મગજ નહીં એટલે જ વાત છે. તમે આખો દાડો ફરફર કરવું લે. એક કિલો આફામાં દૂધ ફેવરી નહીં હમણાં તો આણી. બાપા તો જેવું જેવું કહેતો તો મને શું કે તો વિકાસ નહીં કર્યો ને પાછું કે તમારો વિકાસ નહીં થયો. સરપંચને તો એવું કહેવાનું આવે છે તારે. સરપંચને તો કહેવાનું આવે છે. એનો ઘેર હેડ હેડ ઓન ના હોય તો તિજોરી પૂરો. ઓમ હેડ ભૂલમાં છે નીકળે ને ઓટા બાજુ તો કાલે લઈ જાઓ ને તો પોડું ફૂટી જાય આમનો હાલ. ઓમ હેડ સરપંચ બે હાથ જોડું જે બોલે ગોડો છે એને મગજ નહીં દોડડા આવ્યો છે એક વધારે. કામ કરો તો તિજોરી પૂરીને રાખો કે બહાર જ ના નીકળો. અને તિજોરીમાં ખોનો ને એનો હમાતો જ નહીં. તો મૂકો કરાવી દઉં હું કે તો એના માટે ફીજ લાવવું પડે. શું કરે કે ફ્રીજ લાવી દો ગમે તે કરો. હવે ઘોડો રખડતા ના રાખતા ગામમાં. લે, સરપંચ આવ માફ આવ કરજો. પહેરો તાણ જો રાગા રાગા હેડ તું હેડ આમ ઘેર હેડ. ભાઈ કઈ હે ને આવીશું આમ સરપંચનું મગજ ખાવ હે ને. હેડ હેડ આમ હેડ ઘરમાં બે. અલ્યા તને લગી લાજ શરમ જેવું શક નહીં. આ હવારોનો ગોદડો પડ્યો છું, ગોદડો વાળ્યો નહીં. આ પંખો ચાલુ મેલી જતો રહ્યો. આ લાઈટ બિલકુલ હું ભરું તારો કોમ ધંધો કરવાનો રાજ. આખો દાડો હું કોમમાં ટીચા ટીચા કરું છું. શરમ જેવું શક નહીં. બે જવાય બેહી રહું છું. એ સરપંચ શું બોલવાનું આવતું તું? એ સરપંચ તો બોલવાનું આવતું પણ તારા? તળાવ હુકાઈ ગયો ઘેર ઈવન. તળાવ નું શું કરવું છે? ફૂકાઈ ગયું તે તળાવ. શું ઉનાળો છે? થોડું ચોમાવું છે? દોડડાયો થઈ જાય છે. બસ ફટ લઈને દોડડાયો થઈ જાય. જો ઘરની બાર ટોટીઓ પાછી ને તો જુદો કરી નાખી. પગમાં ભમરો છે કો આખો દાડો ફર કરે છે. નીકળતો જ ના. મારા બેટા જેન તેનું ઘેર ઝઘડો લઈને આવે છે. વધારે પછી આગુ પાછું કરે તો પછી મેં લે હું તો ગોડન ગમો પરી રે છે ઈકન શાંતિ છે. દાડો આવે છે મારો બેટો આખો દાડો દોડ દોડ દોડ. ઘેર તો એક લગી રે જપ વેડા નહીં. એમ નહીં તે તો બાપાને તો ટેકો કરાઈ. ઈમાં તો કાળિયા તારું હગું એ છે કોઈ કરતું નહીં. અમર અમર રહી ગયું. આખા ગમો દોડાયો થઈ જાય છે. હેડ પાણી લા હેડ પાણી લાય લ્યા. જો મારો બેટો એક લગીર ખાલી ઓમ ઓમ ફરીને બેઠો છું ને એટલી વારમાં તો ફટ લઈને ફરાર થઈ ગયો જતો રહ્યો. પણ આ તો કેટલા જાય છે. મારતો ઘેર લાવ. રાખવાની કે કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે પોલીસ વાળા છીએ અને આપણે આવી ઇન્ક્વાયરીમાં નીકળ્યા છે. આટલું ધ્યાન રાખવાનું. એકદમ સાદા સિમ્પલ. ઓ ભાઈ બોલો આપણે આ ગામમાં સરપંચ કોણ છે? સરપંચ હા સરપંચ છે પણ અડધા સરપંચ જ છે અમારા ગામમાં. એવું છે એટલે સરપંચ ને ઓળખો છો ને? ઓળખું તો ખરો જ ના. ગામનો એકો છું કિંગ કેવાવું. ગામમાં પછી બીજા વ્યક્તિઓને ઘણા કરતા ઓળખતા થશો તમે. ઓળખું તો ખરું જ કે આપણો ધંધો જે છે ને રખડવાનું આખો દારો. ગામમાં સરપંચ ને ઓળખતા હશો તો આપડા ગામમાં માથા ભારે કેટલા માણસો છે. હું માથા ભારે? મારા સિવાય કોઈ માથું સદ નહીં આખા ગામમાં. બધી આખા ગામની પંચાયત હું જ કરું. હાલો કોઈ અવાજ કરે તોડી નાખું પટાવો. ના ના એવું કે કોઈ થોડુંક દોઢું બોલતું હોય કે આડાવાળું બોલતું હોય આમ ફટ લઈને તરત મારી નાખે. આટલો બધો ગુસ્સા વાળો આ ગામમાં કોણ વ્યક્તિ છે? મારા સિવાય કોણ હોય? પમદાળ જ મર્ડર કઈ ના આવ્યું મી.
ફટ લઈને કાળો મેસ લાગે તો છે ગુંડા જેવો. આ પરમ દાડા મર્ડર કરી નાખ્યો પેલા પણ ખુલ્લે આમ કબૂલે કોઈ. અરે તને ખબર નહીં આવો ડફોર જો ગોડા જો આવો જ વ્યક્તિ મર્ડર કરી શકે હા, અને આપણે પોલીસની વર્દીમાં નહીં. એટલે પરમ દિવસે મર્ડર કર્યું એ તમે કર્યું હા એટલે આપલા પલ્યાન તમે જ માર્યો તો ને ના હું નહીં મારે હું તો ખાલી મજાક કરતો હતો ભાઈ મજાક કરતા હતા એમ મજાક કરતો હતો ઓળખો છો ના હું ના ઓળખ્યા ભાઈ બસ આટલા જ માટે હવે બાકીના તો જે જેટલું સાચું છે ને જેટલું ખોટું છે ને એ તો પોલીસ થાણામાં જઈને તમારે કબૂલ કરવાનું કારણ કે મને ખબર પડી કે આ ગામમાં જ કોક ને કોક આવો છે ને આવો મૂર્ખો આવો ડાયરેક્ટ હેડે હેડે મળી જાય એ કાકા આ મારો ગુનેગાર છે ખબર નહીં પડતી કાળો ઘેર ફટ લઈને જે સજા આલવાની છે ને એ અમે આલશું હું મર્ડર કર્યું છે ને તો ઓને કર્યું છે અને એની સજા અમે આલશું ને અમે કાનૂન મર્ડર કર્યું મારો છોકરો છે મારો બેટો આખો દાડો આવતો રે આખો દાડો હેડો ઘેર ઉભારો કાકા ઉભારો પેલા બાજુના ગામમાં પલ્યાનું મર્ડર ઓને કર્યું છે અને એના મુદ્દે જ કબૂલ્યું છે એટલે ઓને હાલમાં તો જેલમાં ગાય છે વાત કરો છો બાલ્યા તું નેનું મોટું ગામમાં ઝઘડા લાવતો તો મર્ડર કરતો ચાલ નો થઈ ગયો લ્યા બાપા મેં નહીં કર્યું હું તમે કોણ છો પોલીસ હા અને અમે લગભગ 3 દિવસથી આ ગામમાં અમે શોધખોળ કરતા હતા જાણીએ મને આ વ્યક્તિ મળ્યો હશે સાહેબ મારો છોકરો મર્ડર ના કરે કદી કરું એવો લાગુ છે તમને સાહેબ મારો છોકરો હમણાં તો મર્ડર કીધું તે. એ તો એમનામ ખાલી કહેતો હતો સાહેબ એક થોડો માથાનો થોડો ફરેલો છે થોડો ગોડો છે દોડડા આ તો છે પણ માથાના ફરેલા હોય ને એ જ મર્ડર કરે. પણ નહીં અને એ પોતે એને જાતે કબૂલ્યું કે ગમે તેવો કોઈ આડાવાળું બોલે ને તો ફટ લઈને હું આમ સરી ગમે એ દોડડા આવ્યો છે એને ખબર નહીં પડતી સાહેબ તમે સમજો જવા દો કે સાહેબ હું ના કરું કદી મર્ડર કર્યું એવું તમને લાગુ ફોન લાવજો પકડજે નહીં ફોન લાવજો પણ તમે ફોન કને કરવા માટે પેલો લીધો સાહેબ મારા ગામના સરપંચ છું એને બોલાવવા પડશે સાહેબ મારો છોકરો ગુનેગાર નહીં સાહેબ નિર્દોષ છે મારો સાહેબ છોકરો કોઈનું મર્ડર કર્યું એવું લાગુ સાહેબ જો કે મારા છોકરાને આ મને દાઢી ને બધી માથામાં આમ વોકા બાલ ને આ બધું જોઈને તો લાગે છે કે મર્ડર ગમે તેનું કરી નાખે સાહેબ ઉભારો કરી હું સરપંચને હાલત ફોન કરી દઉં. જલ્દી કરો. હાલત બોલાવી ના દઉં. સરપંચ ને પછી થોડા ઉપર મેલી દેજો ના હાલત ફોન કરી દઉં ઉભા રહેજો સરપંચ સાહેબ હા એ સરપંચ સાહેબ ખૂબ ફોન કરો એ સરપંચ સરપંચ લ્યો સાહેબ તો લ્યો સાહેબ આર્યન સરપંચ એ સરપંચ સરપંચ તમને ખબર બે મિનિટ બોલતા નહીં આવડતું ચોસી સરપંચ હા એટલે મને આમ દેખાણા નહીં એટલે મારે આમ નેચું એટલા તાજું પડ્યું માપમાં રહેવાનું ખાવા પડે ને ગામનો સરપંચ છું તારી આગળ ફરિયાદ કરી દે ને તો ઘેર જતો રહે સરપંચ સાહેબ પોલીસ સાહેબ શું એ રહ્યા હે? પોલીસ સાહેબ કે મારા છોકરાને પકડવા આયા છું એમ કહું છું કે તમારા છોકરાએ કે મર્ડર કર્યું મારો છોકરો મોશ મારી નહીં કે તને મર્ડર હું કરે છે આપણો સરપંચ કેજો યાર સાહેબ ગમે તે કરો યાર આ ના હોય ને તો બે ને લઈ લ્યો કારણ કે આ અમે રીતે વાત નહીં કરતો એટલે બે નહીં સરપંચ છું અમારા ગામના સરપંચ આ ગુંડા જેવો તમને લાગે છે કે નહીં લાગતો લાગે છે બસ તાર પછી લઈ લો. સરપંચ એ બાપા એ સરપંચ મારો છોકરો સરપંચ મારો છોકરો નિર્દોષ છે. એ સરપંચ મારો છોકરો અને નિર્દોષ તારો શાંતિ થઈ જશે કોણ? ઓય સાહેબ પાછા આવો, સાહેબ પાછા આવો, યાર. એવું કાંઈ ખેંચીને લઈ જાઓ બિચારાને. શું થયું? મને કહેજો, શું થયું? બાજુના ગામમાં મર્ડર થયું છે અને આ ભાઈએ સ્વીકાર્યું છે હું જ કર્યું છે મર્ડર અલ્યા બોલો સાહેબ, આ તો ગોડો છે. દોડ આવ્યો છે સાહેબ આરે મર્ડર કદી કરે જ નહીં હવે એનાથી મચ્છર નહીં મારી શકતો તો એ ચોય ખૂન કરવાનો છે. આ કેવી રીતે કે છે ગધાડા જેવો કે મેં માર્યો છે ને હું માથા પાડ્યો છું હવે સાહેબ મારી વાત તો સાંભળો. ગોડો મોણો શું કરે? એવું છે એમ હા, ગોડો મોણો શું કરવાનું? તમે વિચારો તો ખરા, તમારથી વિચારો. ડકોળ આવી રીતે ગમે તાણે ને ગમે આગળ આવી રીતે ભટભડો બકવા ના કરાય મારી તોડી નાખ્યો હાથમાં આ તો ઠીક છે તારો બાપ આવી ગયો સરપંચ આવી ગયો ને તારું શું થયું હતું ના ના સાહેબ, છોડ મેલો વાંધો નહીં. જે થઈ ભૂલ થઈ ગઈ, બિચારો ગોડો છે. સરપંચ અમે ગામમાં તલાશી માટે જશો કદાચ તમારી જરૂર પડે ને તો ફોન કરીએ તો હાજર રહેજો હો કશો વાંધો નહીં. અને આવવાનું ચોક દબાવ પૂર ઠેકાણા રાખ સારું સાહેબ મગજ નહીં તારામાં. વલાય. એ ચો ભાગી વલાય.